જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે વડગામ તાલુકાના વેસા ગામે આવ્યા છીએ અને વેસા ગામના ખેડૂત છે. આપણે ખેડૂતભાઈને મળ્યા છીએ તો ખેડૂતભાઈનું નામ જ પૂછીએ, એનું ગામ, તાલુકો પૂછીએ અને એને જે કાંઈ વાવેતરો કર્યા એમાં એને શું શું બેનિફિટો મળ્યા એના વિશે આપણે ખેડૂત પાસેથી જ માહિતી લઈએ. ભાઈ, તમારું નામ? મારું નામ ઉદયસિંહ પ્રતાપજી વાઘેલા, ગામ વેસા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. સરસ. હવે ભાઈ ઉદયભાઈ, તમે આપણે અત્યારે તમારા ઘઉંમાં ઊભા છીએ. તમે જે ઘઉં વાવા, ખેડૂતના દીકરા તરીકે તમે અગાવે અન્ય પાકો વાવ્યા હશે, અન્ય ખાતરો વાપર્યા હશે, તો તમે જે અન્ય ખાતરો અને અન્ય જે પાક તમે વાવતા એની કમ્પેરિઝનમાં આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયાથી ઘઉં વાવ્યા, તો તમને એની બેયની કમ્પેરિઝન આપણે કરીએ, રાસાયણિક ખાતર અને ગ્રીન ઇન્ડિયા ખાતર, તો એમાં તમને શું તફાવત દેખાણો? ગ્રીન ઇન્ડિયા પેલા ખાતરો કરતાં સારું મને લાગ્યું. બરાબર, બેનિફિટ. અને હજી તો પહેલું પાણ અમે પાયું છે. બરોબર. હવે બીજા પાણમાં શું થાય દેખાય છે, પણ પેલી આવતા વર્ષ કરતાં આ વર્ષ થોડું અમને વધારે બેનિફિટ લાગ્યું. સરસ. અને બીજું તમે કંઈક એવું? હા, બીજું ઘાસ છે, ચીકુડી કરીને છે. ખેડૂત મિત્રો, આ ચીકોરી છે. આમાં કોઈ ઉપર દવા કે એવો કોઈ સ્પ્રે કરવાની જરૂરિયાત રહેતી નથી. આમાં ચીકોરીમાં માલઢોર માટે કામ કરે છે. અહીંયા આ લોકોમાં આપણે જે અહીંયા ચીકોરી વાવી વેચાણ કરવા માટે આપણે કરીએ છીએ. આ લોકો માલઢોર માટે ઉપયોગ કરો છો ને તમે? ઘાસ માટે. હા. હવે આ આપણે ખાતર ખાલી નાખેલું છે, ગ્રીન ઇન્ડિયા ખાતર. પાયામાં નીચે કેટલું આપેલું સાહેબ તમે? એક બેગ આપેલી હતી. આમાં એક બેગ આપેલી 10 કિલા આપેલું હતું ને ખેડૂત મિત્રો? 10 કિલા ખાતર આપેલું છે. હાલો તો તમે ના, પણ એમાં આ ઘાસચારા માટે હોય, એનામાં કઈ આમાં કઈ ના હોય. તો તમે આજે ઘાસચારા માટે તમે અન્ય ખાતરોથી આ ઘાસચારો કરતા હતા જ? હા, કરતા. તો એ ઘાસચારામાં અને આ ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યું તો એ ઘાસચારામાં તમને શું તફાવત લાગ્યો? તફાવત એટલે બહુ વધવામાં, સ્પીડમાં વધે છે. સ્પીડમાં વધે છે. બરાબર. એનો ગ્રોથ છે ને પત્તાનો એ મોટો થાય છે. ઓકે, સરસ. પેલા કરતા એકદમ સ્પીડમાં. તો આ વડગામ વિસ્તારના તમે તો અહીંના આગેવાન માણસે છો અને વડીલે છો, તો વડગામ વિસ્તારના ખેડૂતોને તમારે ગ્રીન ઇન્ડિયા બાબતનો શું સંદેશો આપવાનો છે કે આ ખાતર વપરાય કે કેમ? વડગામ તાલુકાના દરેક ખેડૂતને હું તો એવું કહું છું કે દરેકને આર્યું ખાતર વાપરવું જ જોઈએ. બરાબર, સરસ. પાછું તમારે રાસાયણિક દવા, રાસાયણિક ખાતર તમે ઝેરમાંથી મુક્તિ મળે. બરાબર. એટલે એના માટે આ સારું ખાતર છે. તો આ ખાતરની તમને જે માહિતી મળી, ઠીક છે, તમને આ વર્ષેથી માહિતી મળી, તો આ ખાતર તમે લીધું હતું કોની પાસેથી? મેં લીધું હતું ભાઈ, અમારા ભાઈ રાજેન્દ્રસિંહ પાસેથી. બરાબર. તો ખેડૂત મિત્રો, વડગામ તાલુકાના અમારા ડીલર રાજેન્દ્રસિંહ વાઘેલા, તો આપણે રાજેન્દ્રસિંહભાઈનો જ મોબાઈલ નંબર તમે લઈ લો બધા, અને તમારે વડગામ તાલુકામાં જ્યારે ગ્રીન ઇન્ડિયા ખાતર જોતું હોય તો રાજેન્દ્રસિંહભાઈનો કોન્ટેક કરશો. રાજેન્દ્રસિંહભાઈ, તમારા નંબર બોલો. 96 59 99 6 48.